મિત્રો આજે આવો સોના આપણા રાજકોટના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તો ગ્રીન સોરઠ પરિવાર અને દિલ્હીથી રમેશભાઈ પંડ્યા કે જેઓ એ સમાજ હજુ ગાયને દૂધથી જ સમજતો હોય પણ એના કરતાં તો દિવ્ય રીતે સંજીવની રસ કે અનેક લોકોને ખાટલામાંથી બેઠા કરી દીધા. આજે ભયંકર કેન્સરની જે બીમારી છે એની અંદરથી મુક્તિ અપાવી હોય અને હજુ પણ ભવિષ્યમાં કેન્સર ના થાય આ માટેનું એમનું દિલ્હીથી ઘણા વર્ષોનું મિશન. તો આ દિવ્ય પ્રસંગે અમે પણ એક ખૂબ સમાજને સંદેશો આપીએ છીએ અને જળક્રાંતિ ટ્રસ્ટ પ્રણેતા મનસુખભાઈ સ્વાગીના જે વિચારોથી અમારા જેવા યુવાનોના ઘડતર થયા છે, લાખો ખેડૂતો એની અંદર જોડાણા હોય તો એમના પ્રાકૃતિક ઉત્પાદનને વેગ મળે અને એની સફળ જે ખેડૂતની મૂર્તિઓ છે એ પણ આ કાર્યક્રમમાં પધારવાની હોય. તો હું અમારા આ બધા કર્મ સંગાથીઓ વતી સિદ્ધાર્થ ગૌશાળા હરિગીરી બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યને સફળ બનાવવા માટે લોકો ખાસ પધારે, અનુસરે અને આ દિવ્યતા વિશ્વ સુધી પહોંચે અને આપણો દેશ વિશ્વગુરુ બને અને કેન્સર મુક્ત સમાજ બને. વંદે માતરમ. જય ગૌ માતા. જય ગૌ માતા. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં એક ઇવેન્ટ છે એના વિશે ખાસ કરી રહ્યું છું. શેના બાબતે પ્રેસ કોન્ફરન્સ? આપનું નામ શું? મારું નામ હરિરાનંદ ગિરી, મહંત શ્રી અહીંયા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા. આ ગૌશાળા તરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિરના સામેના ભાગમાં આવેલી હોય. આ ગૌશાળામાં અમે રખડતી ભટકતી નિરાધાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલી ગૌવંશ અને ગૌ માતાનો નિભાવ કરી છે. તેમજ આ ગૌશાળા અહીંયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોવાથી અહીંયા રાહદારીઓ નીકળતા હોય, સાધુ સંતો નીકળતા હોય, જે દ્વારકા જવું હોય કે જુનાગઢ જવું હોય યાત્રાએ, તો અમે શરૂઆત અમારા બેનશ્રીના સહયોગથી પહેલાં પરબથી કરી હતી, પાણીના પરબથી ફ્રીજ રાખીને. પણ પછી જરૂરત પડી એટલે અન્નક્ષેત્રનું પણ અમે 1.5 વર્ષથી કાર્યરત છે, જે અમે કુવાડા વાંકાનેર ચોકડી ઉપર કાયમી 100-125 બાળકોને જમાડીએ છીએ. અને અમારે બેનશ્રી મીનાબેનને એવું લાગ્યું કે આપણે ત્યાં જઈએ છીએ તો અહીંયા કણે કાયમી સ્થાયી અન્નક્ષેત્રો કેમ ના બનાવીએ. તો બેનના પ્રયાસથી દાતાશ્રી રવિભાઈ કિરણભાઈ બીજી રાસ ફાઉન્ડેશન જે લંડન યુકેથી છે, એ લોકોએ અહીંયા જે હાલ આપણે 31/1/2025ના રોજ શુક્રવારે જે અન્નક્ષેત્રનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ, એ બિલ્ડિંગના ડોનરશ્રી છે, દાતાશ્રી છે, એના સહયોગથી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલું છે. અને 31 તારીખ પછી અહીંયા આપણે રાહદારીઓને, શ્રદ્ધાળુઓને 24 કલાક અહીંયા આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખશું. અને આ અન્નક્ષેત્ર છે એનું નામ છે જલારામ બાપાનો રોટલો અને ઓટલો. પ્રસાદી પણ મળશે અને કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણ પણ કરવા મળશે. અને ભવિષ્યનું અમારું જે આગળનો જે ટાર્ગેટ છે કે આગળનું જે અમારું વિઝન છે, વિચાર છે, તે પહેલાં તો ઝેર મુક્ત જીવન, કેન્સર મુક્ત મનુષ્ય. અને આપણી જે ધરતીમાં છે એ રાસાયણિક ખાતરો અને કેમિકલયુક્ત દવાઓથી ઝેરયુક્ત થઈ ગઈ છે કે જ્યાં જે ખોરાક આપણે ખાઈએ છીએ ને, તો ખોરાક પણ ઝેરયુક્ત થયું છે. પહેલાં એક જાહેરાત આવતી કે તંબાકુથી કેન્સર થવાનો ખતરો છે, પણ હવે તો તંબાકુ તો છોડો, દૂધથી પણ ખતરો પેદા થઈ ગયો છે. તો આ વસ્તુ ના થાય એના માટે અમારે મનસુખભાઈ સ્વાગિયા જો એ ગૌ વેદ લખ્યો છે ને બહુ સરસ મજાનું એને જીવન જરૂરી એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ ગૌ માતા શું છે એની ઉપયોગિતા શું છે એ બાબતમાં એક પુસ્તક પણ લખ્યું છે. તો એ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય અને મારાથી પણ વિશેષ એ પોતે માહિતી આપશે. તેમજ અમારે ગૌ મૂત્ર અને ગૌનો ગોબર, દૂધ તો અમૃત છે જ,
પણ આ ગોબરથી ખેતી કેમ કરવી, ગૌ આધારિત ખેતી કેમ કરવી, એ ખેતીમાંથી આપણને ઝેરમુક્ત અનાજ કેવી રીતના મળે એ બાબતનું પણ આ એક કાર્યક્રમ છે અમારું ભવિષ્યનો. એટલે ઝેરમુક્ત જીવન, કેન્સર મુક્ત મનુષ્યનું અમારું આગળનું એક પ્લાનિંગ છે. તેમજ એજ્યુકેશન, કોઈ પણ બી પ્રકારની માહિતી હોય એટલે એજ્યુકેશનનો એક અમારું અહીંયા કણે વિચાર છે કે માની લો કે રાજકોટમાં ઘણી વખત જોતા હોઈએ છીએ આપણે કે જ્યારે કોઈ પરીક્ષા આપવાની હોય ખાતાકીય, તો ત્યારે એ કેન્ડિડેટને અહીંયા રાજકોટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો એ મુશ્કેલી ના પડે એમાં અહીંયા રહેવાની, જમવાની અને સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા અમારા કર્મસંગાથીઓ અને ગૌશાળા પરિવાર તરફથી કરવામાં આવશે. અને આ જે આખું મિશન છે અમારું, આજે 31 તારીખનો કાર્યક્રમ છે. અન્નક્ષેત્ર ચલાવવાનું હોય, ગૌશાળા ચલાવવાની હોય, એમાં અમારા મુખ્ય દાતાશ્રી જે છે એ મીનાબેન જગદીશભાઈ દાવડા છે અને મારી બાજુમાં બેઠા છે જયંતિભાઈ ભાલોડિયા, એનો પણ ખૂબ જ સહયોગ છે. અને વધારે તો મીનાબેન જ માહિતી આપશે. કૃષ્ણ જય ગૌ માતા. મારું નામ મીનાબેન જગદીશભાઈ દાવડા છે. હું યુકેથી આવી છું અને મારો જન્મ આફ્રિકામાં, છેલ્લા 50 વર્ષથી અમેરિકા યુકે છીએ ને છેલ્લા 12 વર્ષથી બસ આ બધી સેવાઓ કરીએ છીએ અમે અહીંયાથી યુકેથી. અને જ્યાં સુધી આપણે બધી ગૌશાળા, જ્યાં કોઈ ગૌશાળામાં તકલીફ હોય ત્યાં અમે કરીએ છીએ. રાજકોટમાં 2 અન્નક્ષેત્ર ખોલ્યા છે, હાલતું ચાલતું અન્નક્ષેત્ર. રાધે રાધે ગૌશાળા છે, અહીંયાય આપણે અન્નક્ષેત્ર ખોલ્યું છે અને આ 3જું ખોલવામાં આવે છે. ત્યારે અમારી સપનું હતું જલારામ બાપાનો રોટલો અને ઓટલો, અને બાપુનો બહુ શોખ છે મને, અને જે રીતે અમને કરવું હતું એ રીતે છે. અને અમારે એવું નાનું એવું વીરપુર ધામ જેવું કરવું છે અહીંયા, કે જે કોઈ આવે એ કોઈ ખાધા પીધા વગર ના જાય, રહેવાનું ખાવાનું બેય. અને ગૌ સેવા મને ગમે કરવી. અને છેલ્લા મારી એક ગૌશાળા ભાવનગરમાં છે, માનવતા ગૌશાળા, એ 12 વર્ષથી ચલાવું છું. આગામી 31 તારીખનું હવે 31 તારીખે આપણો કાર્યક્રમ છે જે એમાં આપણે આની મૂર્તિ પ્રતિષ્ઠા છે, જલારામ બાપા વીરબાઈમાનો મૂર્તિ પ્રતિષ્ઠા. અને એક દીકરીને આપણે લગ્ન એ ચાલુ કરીએ છીએ ગૌશાળાથી કરવાના. એનું અમને કન્યાદાન દેવાનું સૌભાગ્ય મળે છે. અને આમ તો અમે ઘણું બધું કરીએ દીકરીઓનું, પણ આ પહેલું ગૌશાળાથી ચાલુ કરીએ છીએ. પણ ભગવાન કરાવશે તો વધારે કરશું. ઘણા બધા લંડનથી આવે છે. કાલે આવે છે જ્યાં મેઇન ડોનર છે અમારા રવિભાઈ કિરણભાઈ રાજ, એનું ફેમિલી આવે છે. અડધું ફેમિલી આજે આવી ગયું છે. અને મારા બધા ફ્રેન્ડ સર્કલ કારે બધા આવે છે.